નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી લર્નિંગ એનાલિસિસ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કેવો રહ્યો આજનું લર્નિંગ સેશન? આજે પ્રોફિટ કર્યો છે કે ઓવર ટ્રેડિંગ કરી અને લોસમાં કન્વર્ટ કર્યો છે મોર્નિંગના પ્રોફિટને? કોમેન્ટ કરીને જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે આપ ક્યાં ચૂક કરો છો અથવા તો ભૂલ કરો છો. બરાબર. ગઈકાલનું ઇન્ડેક્સ એનાલિસિસની અંદર આપણે આ એક ચેનલ મારી હતી અને એક્ઝેક્ટ આ ચેનલેથી રિજેક્શન આવ્યા પછી ધીમે ધીમે અહીંયા સુધી આવી ગયું માર્કેટ. ઠીક છે. તો ચાર્ટ ઉપર જો કોઈ કલાકારી મેં કરી હશે તો એનું કંઈક રીઝન હશે, આ યાદ રાખજો. બરાબર. હવે આપણે સૌ પ્રથમ ગઈકાલે જે પ્રીમિયમ આપ્યા હતા એ પ્રીમિયમની અંદર માર્કેટ કેવું વર્ક કર્યું છે તેના ઉપર એક નજર નાખી લઈએ અને ત્યારબાદ સેન્સેક્સ નિફ્ટી ઇન્ડેક્સ બંને અને સેન્સેક્સના બે પ્રીમિયમના એનાલિસિસ કરીએ. ઠીક છે. આજે થોડું એજ્યુકેશન આપવાનો પ્રયત્ન કરું કે માર્કેટની અંદર બાય ક્યાંથી કરાય ખરેખર. કેમ કે ઘણા મિત્રો મને ફોન કરે ત્યારે કહે છે કે સાહેબ મેં અહીંયાથી બાય કર્યો છે. તો એ પ્રીમિયમની અંદર જ હું સમજાવું, પણ સૌ પ્રથમ આપણે જોઈ લઈએ 23,700નો કોલ હતો. એમાં આપણે ક્લીન કટ ભાષામાં વાત થઈ હતી કે 20 રૂપિયા એ બેઝ છે, 20 રૂપિયાની નીચે જશે તો આ પ્રીમિયમમાં 0.5 થવાની ગેરંટી હોઈ શકે. આ પ્રીમિયમ જોઈ લો 0.5. ઠીક છે. જો પુલબેક ના આવે તો આ જ પોઝિશન આની આવે. બરાબર. કેમ કે આ એનો લાસ્ટ બેઝ હતો. જો આખા દિવસ દરમિયાન ક્યાંક બેઝ બનાવ્યો તો પુલબેક આવી જાય તો એને રિવર્સલ કહેવાય, પણ રિવર્સલ દઈ આવતા નથી, ક્યારેક જ આવે. ઠીક છે. એટલે મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી આની આ હોય, એક્સપાયરીના દિવસે બેઝ તૂટે એટલે. બરાબર. તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની, જેમાં આપણે જોવાની કોઈ જરૂર છે નહીં. હવે વાત કરીએ પુટના ચાર્ટની. ખાસ આ ચાર્ટ જોવાની જરૂર છે. બરાબર. આ ચાર્ટની અંદર મેં તમને ક્લીન કટ ભાષામાં એવું કીધું હતું કે આ પ્રીમિયમમાં જો તેજી જોવી હોય ને ડાયરેક્ટ તો 88ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ તો વન વે તેજીની આશા રાખી શકીએ જો ડેટા હોય તો. બરાબર. પણ માર્કેટ ઓપન થયું અહીંયા એક્ઝેક્ટ, પણ હવે અહીંયા તો એવો કયો શૂરવીર હોય કે ઓપન થતાની સાથે જ અહીંયા બાય કરી લે? એટલે પોસિબલ નથી અહીંયા બાય કરવું. તો ફર્સ્ટ 5 મિનિટની એક કેન્ડલને આપણે ક્લોઝ થવા દીધી તો એ પ્રીમિયમ આપણા ટાર્ગેટથી માત્ર 8 પોઈન્ટ દૂર રહ્યું. હવે માર્કેટનો ડેટા આ કેન્ડલ પૂરી થઈ ત્યારે જ આપણે ખબર હતી કે માર્કેટનો ડેટા નેગેટિવ જ છે. મેં તમને મેસેજ કરીને પણ કીધું હતું. બરાબર. ટેલિગ્રામની અંદર કે માર્કેટનો ડેટા કેવો છે? નેગેટિવ છે. બરાબર. આ પ્રીમિયમ ડીપ આવે. ડીપ મતલબ આપણા લેવલે આવે. ક્યાં આવે? લેવલે. હવે તમને એક પ્રશ્ન થતો હોય કે સાહેબ અહીંયાથી આ રિવર્સ થઈ ગયું ને અહીંયાથી અહીંયા 30 પોઈન્ટ આપ્યા. ભાઈ આપણે સ્કેલ પર નથી, આપણે સ્ટેબલ ટ્રેડર કહેવાય. આપણે જે ટ્રેડિંગ કરીએ છીએ ને એ સ્ટેબલ કરીએ છીએ કે જેમાં કોઈ પણ જાતની બીક ન હોવી જોઈએ. યા તો એસએલ દેવો છે યા તો ટાર્ગેટ લેવો છે. ઠીક છે. તો એક વસ્તુ સમજાવું તમને. ધારો કે તમે અહીંયા આ કેન્ડલના ક્લોઝિંગ પછી અહીંયાથી બાય કરો આ જગ્યાએથી, તો આ જગ્યાએ પ્રીમિયમ હાલે છે 55 અથવા 58ની આજુબાજુ. હવે આપણો એસએલ ક્યાં આવશે? તો કે આ પ્રીમિયમની નીચે 10 પોઈન્ટ, મતલબ કે 50ની નીચે 10 પોઈન્ટ એટલે 40 એસએલ આવશે. આ 58 ઓલરેડી પ્રીમિયમ હાલે છે તો આપણો એસએલ થઈ જશે 18 પોઈન્ટનો. કેટલા પોઈન્ટનો? 18 પોઈન્ટનો. 18 પોઈન્ટની સામે 58ની આજુબાજુ પ્રીમિયમ હાલે છે. 88ની આજુબાજુ આપણો પહેલો ટાર્ગેટ છે. આપણો પહેલું ટાર્ગેટ કયો ધ્યાનમાં રાખવાનો? એસએલને સમકક્ષ ધ્યાનમાં રાખીને તો કે ફર્સ્ટ ટાર્ગેટ. તો અહીંયાથી બાય કરીએ તો આપણી પાસે 20 રૂપિયાનો ટાર્ગેટ મળે છે અને 18 પોઈન્ટના એસએલનું રિસ્ક લઈએ છીએ. તો ભાઈ 1/1 કમાવા માટે આ ટ્રેડમાં 18 પોઈન્ટનો એસએલ લેવાય ન લેવાય? સમજાય એ વાત? હંમેશા આપણું રિસ્ક રિવોર્ડ 1:2 તો હોવું જ જોઈએ કે ભાઈ આપણો 18 પોઈન્ટનો એસએલ છે તો સામે 36 પોઈન્ટનો ટાર્ગેટ આપણે દેખાય છે તો આ ટ્રેડ લેવાય, નહીંતર ન લેવાય.
કદાચ સાહેબ કે ટેલિગ્રામમાં મેસેજ નાખે તોય ન લેવાય. સમજાય એ વાત? તો આપણું પ્રીમિયમ અહીંયા આ કેન્ડલ અહીંયા મસ્ત મજાની આવી, જો છે આ કેન્ડલ આવી, એને પણ અહીંયાથી વીક બનાવીને ઉપર ક્લોઝ આપી દીધી. ઠીક છે. સેકન્ડ કેન્ડલ આવી, એ પણ એ જ એરિયામાં ક્લોઝ થઈ, આની લોની નીચે ક્લોઝ થઈ નહીં. ઠીક છે. અને થર્ડ કેન્ડલ આવી, એ ડાઉન જઈ અને ફરી પાછી હેમર બનાવી દીધી. હવે ભાઈ આનાથી મોટું કન્ફર્મેશન કયું જોઈએ કે 15 મિનિટ માર્કેટ 44ની નીચે નથી ગયું, આપણું લેવલ 50 છે. તો હવે અહીંયાથી તમારી 50ની ઉપર આ હેમર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું 52 રૂપિયે. કેટલે? 52 રૂપિયા. તમારો સ્ટોપ લોસ થાય છે 12 પોઈન્ટનો અને તમારો અહીંયાથી ટાર્ગેટ થાય છે 88 એટલે 36 પોઈન્ટ. બરાબર? તો આ રિસ્ક લઈ શકાય. 12 દુ 24, 12 તેરી 36, 1:3નો રિવોર્ડ છે મિત્રો. તો હંમેશા આ વસ્તુને વિચારીને હાલો કે મારો સ્ટોપ લોસ નાનો આવે છે અહીંયાથી તમે પકડો, નહીં કે તમે આ કેન્ડલનો બ્રેકઆઉટ થઈ જાય ને પછી આ 1-2 કેન્ડલ બની જાય ને હવે અહીંથી ભાગવાની તૈયારી કરે તો કે હવે અહીંથી લેવો છે. ન લેવાય. શું કામ? કેમ કે તમારો એસએલ લાંબો થઈ જાય. ન કરે નારાયણ, કરે હરિનારાયણ. જો નીચે આવે તો એસએલ લાંબો થાય. એટલે હંમેશા જ્યારે બોટમ ઉપર આવે, હંમેશા બોટમ ઉપર બાય કરશો ને, દિવસમાં 1-2 ટ્રેડ તમને આવા મળી જ જશે બોટમ ઉપર બાય કરવાના. જો હું તમને બતાવું, બરાબર, કે આ એક ટ્રેડ પરફેક્ટ અહીંયાથી સીધો 125-130નો આવી. હવે તમે વિચારો કે 50 to 130 ગણીએ, 80 પોઈન્ટ છે. હવે તમારો એસએલ કેટલા પોઈન્ટનો હતો? 12 પોઈન્ટનો. આ કેટલા પોઈન્ટનો રિવોર્ડ થયો? 1:6. કદાચ આની અંદર તમે આ રીતના ટ્રેડ લેશો ને એક વીકની અંદર, આવા તમને દિવસમાં એક ટ્રેડ ગણીએ આપણે તો 6 દિવસના 6 ટ્રેડમાંથી 4 ટ્રેડ કે 3 ટ્રેડ પ્રોફિટમાં જશે ને કદાચ 2 એસએલ જશે ને, બરાબર, તો એ તમારા 12 દુ 24 પોઈન્ટના એસએલ જશે. જ્યારે આવા ટાર્ગેટ લેતા શીખી જાઓ ને તો 200 થી 250 પોઈન્ટના ટાર્ગેટ મળશે તમને. તો 24 પોઈન્ટનો એમાંથી એસએલ બાદ કરો ને તો એ 220 પોઈન્ટ તમારા હાથમાં રહી છે. એટલે હંમેશા ધીરજ રાખો. માર્કેટ આવશે ભાઈ, નહીં આવે તો જતું રહેશે, જવા દો. શું ફેર પડવાનું છે? એક ટ્રેડ તો આપશે જ. હવે જો ધારો કે આ ટ્રેડ કોઈના હાથમાં નથી આવ્યો, માર્કેટ અહીંયાથી અહીંયા છેટાયું છે પાછું ફરી, અને સેમ ટાઈમ હું તો આજે અવેલેબલ નહોતો પણ મારી ટીમના જે મેમ્બર હતા અવેલેબલ, એ લોકોએ મને કીધું કે સાહેબ અહીંયા જ્યારે માર્કેટ આવ્યું ને ત્યારે માર્કેટનો ડેટા નેગેટિવ જ હતો. તો જો નેગેટિવ ડેટા હોય તો એક એટેમ્પ્ટ અહીંથી મારી શકાય, બરાબર. કેમ કે 55થી તમારો એસએલ નીચે 10-15 પોઈન્ટનો એસએલ છે અને હજી આપણો ખરેખરનો આ ટાર્ગેટ બાકી હતો. અહીંયા આપણું એક 139નું લેવલ પણ હતું, બરાબર, જે ગઈકાલના વિડીયોમાં મેં નહોતું આપ્યું, પણ આ અહીંયા 139 આજે ક્લોઝ કર્યું છે ને, એ 139એ ટૂંકમાં અટક્યું છે. તો અહીંયાથી હવે સીધો તમને પાછો અહીંયાથી મળે તો 139 સુધી મળે છે, બરાબર. તો આ ટાર્ગેટ મોટો જ છે. તો આવા નાના ટાર્ગેટો દિવસમાં 1 અથવા 2 ટ્રેડ જ ભલે ને મળે. આ બેમાંથી કદાચ હું એમ કહું કદાચ એક જ લેવા મળે છે. મેં મોર્નિંગમાં આ એક જ ટ્રેડ પકડ્યો છે, ઓનલી એક. કેમ કે હું અવેલેબલ હતો નહીં, સેટઅપ ઉપર તો હતો જ નહીં, ઓનલી મોબાઈલ થ્રુ ટ્રેડિંગ કર્યું હતું. તો આ એક જ ટ્રેડ પકડ્યો, પછી કશું જ નહીં. માર્કેટ સામું જોવાનો ટાઈમ પણ નહોતો. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં લ્યો, બરાબર. એટલે હંમેશા એક જ વસ્તુ રાખવાની છે કે આ પ્રીમિયમ ધારો કે આમાં ક્યાંક ઓપન થઈ જાય ને અને અહીંયા આવે ને તો લેવું છે, ડાયરેક્ટ અહીંથી બ્રેકઆઉટ કરે તોય નથી લેવું. હું તો એવું માનું છું. જો મને અહીંયાથી બ્રેકઆઉટ ઉપર હું લેવાનું કોઈ કહે ને તો હું 10 વખત ડેટા જોઉં કે ભાઈ ખરેખર સ્ટ્રોંગ ડેટા જ છે ને તો જ હું બાય કરું, નહીંતર નહીં. નહીંતર એને અહીંયા આવવા દઉં, ના આવે ને જતું રહે તો જવા દો. ઠીક છે. તો આ રીતની મેન્ટાલિટી રાખશો, ભલે ટ્રેડ ઓછા થશે પણ પ્રોફિટેબલ ટ્રેડ હશે. ઠીક છે. તો હવે આજે નિફ્ટીનું એનાલિસિસ કરી લઈએ ચાર્ટનું, ત્યારબાદ સેન્સેક્સ અને ત્યારબાદ સેન્સેક્સના 2 પ્રીમિયમ. કેમ કે નિફ્ટીના પ્રીમિયમ થોડાક મોંઘા છે અને નોર્મલ ટ્રેડર જે ઓછા કેપિટલથી કામ કરે છે તે કરી શકે નહીં. હવે જો ક્લીન વસ્તુ છે, એક આ ટ્રેન્ડ લાઇનનું ધ્યાન રાખજો, બરાબર. જો માર્કેટ
ફર્સ્ટ ઉપર જશે અને પછી નીચે આવશે ને તો આ ટ્રેન્ડ લાઇન અને આ લેવલ બંનેનો સપોર્ટ મળી શકે, યાદ રાખજો. બરાબર. તો પણ પુલ બેક કરીને ઉપર જાય ને તો આ ટ્રેન્ડ લાઇનનું પણ અહીંયા ઉપર આમ ધ્યાન રાખજો, ડ્રો કરી જ લેજો. ધારો કે એક માર્કેટ ઉપર ગેપ અપ ઓપન થઈ ગયું, જો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ને તો ફરી અહીંથી આ ટ્રેન્ડ લાઇન સુધી આવી શકે. આ પણ એક ટ્રેન્ડ લાઇન, એ પણ એક જાતનો સપોર્ટ અને એક જાતનો રેઝિસ્ટન્સ છે, આ યાદ રાખવું. બરાબર. બાકી લેવલ ઉપર કામ કરશું આપણે. હવે જ્યાં સુધી માર્કેટ 23,582ની ઉપર નહીં નીકળે ને ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારશું નહીં. બરાબર. 23,582ની ઉપર 23,705 ફર્સ્ટ ટાર્ગેટ યાદ રાખજો. આની ઉપર નીકળે અને ટાઈમ સ્પેન્ડ કરીને નીકળે તો જ 23,790 સુધીનો ટાર્ગેટ રાખી શકીએ આપણે, નહીંતર નહીં. ઠીક છે. આ ટાર્ગેટ હું માનું છું ત્યાં સુધી મને પોસિબલ દેખાતો નથી, પણ છતાંય જતું રહે ભૂલમાં તો લેવલ એક નોટ કરી લ્યો, 23,942 અહીંયા સુધી જશે તો ઠીક છે. અપસાઇડ માટે વાત પૂરી થઈ. હવે ડાઉન સાઇડ માટે. હવે ડાઉન સાઇડ માટે 23,519ની નીચે જો હવે જશે ને ભાઈ તો 23,420 સુધી તો કન્ફર્મ જશે. અહીંયા સુધી કદાચ 400 જતું રહી તો પણ કોઈ અતિશયોક્તિ નથી. ઠીક છે. પણ આ પણ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, અહીંયાથી પણ બાઉન્સ બેક કરી શકે, યાદ રાખવું. આને જો બ્રેક કરશે તો 23,309 અને 23,171 સુધી માર્કેટ આવી શકે. બરાબર. આ તો વાત થઈ નિફ્ટી ઇન્ડેક્સની. હવે વાત આપણે સેન્સેક્સની. સેન્સેક્સની અંદર શું થઈ શકે? સેન્સેક્સ માટે લેવલ નોટ કરી લો. સેન્સેક્સમાં પણ સેમ જ ચેનલ આવેલી છે, એટલે ચેનલ ડ્રો કરી લેજો 15 મિનિટના ચાર્ટની અંદર. અપસાઇડ માટે 77,742. બરાબર. આની ઉપર નીકળશે તો 78,060 ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ 78,278. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો. 278નું લેવલ. આની ઉપર નીકળશે તો 78,542 અને એની ઉપર જશે તો 78,781. આ બધાની પોસિબિલિટી ઓછી છે, અહીંયા સુધી જઈ શકે. ઠીક છે. અને આની ઉપર નીકળશે તો આ બંને લેવલ જોવા મળશે અને થર્ડ 79,000નું લેવલે જોવા મળી શકે. બરાબર. ડાઉન સાઇડ માટે 77,574ની નીચે જશે તો હજુ 77,009 સુધીનો ટાર્ગેટ બાકી છે, વન વે. બરાબર. 600 પોઈન્ટ. આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. 77,000નું લેવલ. એની નીચે જશે તો 76,687, પણ વન વેમાં તો મને નથી લાગતું કે જશે. બરાબર. તો અહીંયા સપોર્ટ લઈ શકે માર્કેટ, અને જાય તો આ લેવલ સુધી ધ્યાનમાં લેવું. બરાબર. પુટ માટે પ્રીમિયમમાં જોશું એટલે તમને આઈડિયા આવશે કે જશે કે નહીં જાય. બરાબર. ચાલો સૌથી પહેલી વાત કરીએ આપણે. લખી દઉં છું કે કયો પુટ છે. સેન્સેક્સનો 77,300નો પુટ. કોનો છે? 77,300નો પુટ. હવે જો આ પુટ છે ને ભાઈ 249 ક્લોઝ થયો છે આજે. હવે આમાં અપસાઇડનું લેવલ છે 282. જ્યાં સુધી આની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ ન કરે ને ત્યાં સુધી આ ઉપર જઈ શકે નહીં, યાદ રાખજો. બરાબર. અથવા તો અહીંયા જ ક્યાંક ખુલી ગયું ને મરતે. બરાબર. તો પણ હું તો પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ મરતે અહીંયા આવે. 205થી લઈને 185ની વચ્ચે જો અહીંયા ક્યાંક આવી રેન્જ બને ને તો મજા આવી જાય. બરાબર. તો આ પ્રીમિયમમાં દમ આવશે. જે આ રેન્જ બની છે ને આવી અહીંયા ક્યાંક આવે અને અહીંયા 2-3 કેન્ડલ હોલ્ડ કરે ને પછી અહીંથી આમ બ્લાસ્ટ થાય ને તો આ પ્રીમિયમમાં જમાવટ ત્યારે આવે, કેમ કે અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે અને એના પછી આ ટાર્ગેટ 2x ફંડ થશે. તો જો 184 મળશે ને તો બરાબર. તો ધ્યાનમાં રાખજો આ પ્રીમિયમ અહીંયા સુધી આવવાનું. બરાબર. સમજદાર કો ઈશારા કાફી. બરાબર.
282ની ઉપર વન વેમાં જો મોર્નિંગમાં પહેલી 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફર્સ્ટ ટાર્ગેટ 425, બરાબર, અને સેકન્ડ ટાર્ગેટ 559, 560 સમથિંગનું. પણ શું આ ટાર્ગેટો લઈ શકો છો તમે? નથી લઈ શકતા. તમે 40 પોઈન્ટનો એસએલ દેવા માટે સેન્સેક્સમાં રેડી છો, પણ 200 પોઈન્ટનો ટાર્ગેટ લેવા માટે રેડી નથી. એટલે જ આપણે પ્રોફિટેબલ ટ્રેડર બનતા નથી. યાદ રાખજો આ વસ્તુ. નક્કી કરો મગજની અંદર કે મને અહીંયા મળી ગયો છે ને, તો ફર્સ્ટ ટાર્ગેટ તો આના સિવાય તો હું ઊભો થઈ જ નહીં. અને આની ઉપર નીકળી ગયો ને અને એક સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ કરી દીધી ને, તો હું આની નીચે 20 પોઈન્ટનો એસએલ રાખીને બેસીશ. શું બગડી જવાનું છે? મૂળ તો ઉપરના 40 પોઈન્ટ જશે જ કે બીજું કંઈ? આ ટાર્ગેટ માટે બેસો, બલિદાન આપી દો. શું બલિદાન? જે મિત્રો બલિદાન દે છે ને, એ વીકમાં 2 ટ્રેડ પણ સારા હાથમાં આવશે ને બલિદાનવાળા, એ આખા અઠવાડિયામાં બધા એસએલ ગયા હશે ને તો એ કવર થઈને પ્રોફિટમાં હશે. યાદ રાખજો આ વસ્તુ, બરાબર? હિંમત કરો, થોડી હિંમત કરો એમ. અને અહીંયા બોટમમાં મળે છે તમને, તો તમને અહીંયા સુધીનો ટાર્ગેટ માટે તમે બેસી શકો. 2x તો કરો જ ને ફંડ, શું કામ ન થાય? બરાબર, યાદ રાખજો આ વસ્તુ. તો આ તો વાત થઈ પુટની, તો એ લખી દઉં છું. 205થી બેક થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 282, સેકન્ડ 425 અને થર્ડ 559, બરાબર. આની અંદર બચાવવાના પૈસા, બચાવવા ક્યારે? રૂપિયા બચાવવા પડે ભાઈ. 184ની અંદર નીચે જો આ પ્રીમિયમ જાય તો બચાવી લેવાના, બરાબર. તો પછી આ ભવિષ્યમાં ક્યાંય બેઝ બનાવે તો બાઉન્સ થઈ શકે. બાકી જય સિયારામ. ઠીક છે, આ તો થઈ પુટની વાત. હવે વાત કરીએ આપણે કોલની. કોલની અંદર મિત્રો સરસ મજાનું આ પ્રીમિયમ છે. કોલની અંદર ઘણો સ્પેસ છે, પણ હવે માર્કેટનો ડેટા જ પોઝિટિવ આવતો નથી. જો આ લેવલ તો મેં ખોટું જ માર્યું છે, મતલબ કે ખાલી એક સેફટી માટે માર્યું છે, નહીંતર આ લેવલ જ છે સીધું ધાડ ને રીને. યાદ રાખજો આ વસ્તુ ભાઈ. જો આ પ્રીમિયમ 386ની ઉપર ઓપન થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 492, સેકન્ડ ટાર્ગેટ 631 અને થર્ડ 690. સાચો ટાર્ગેટ તો આ છે. આ તો આપણી સાયકોલોજીને મેન્ટેન કરવા માટેના ટાર્ગેટ છે, બરાબર. નાના નાના કે જ્યાં માર્કેટ હોલ્ડ કરી શકે થોડું ઘણું પુલ બેક માટે. પણ આ પ્રીમિયમ જો ભૂલથી કેવું 340થી મળી જાય ને, તો અહીંયા સુધીમાં 2x ફંડ થાય. જો માર્કેટ ઓપન થાય થોડું ઘણું આમાં ક્યાંક, અને અહીંયાથી સીધું અહીંયા આવે ને આ બેઝ બ્રેક ન કરે ને અહીંથી રિટર્ન થાય ને, તો મજા હે મારા વાલા. આ પ્રીમિયમમાં 760 સુધીના ટાર્ગેટ છે. આમાં ક્યાં સુધીના? 760 સુધીના 2x. પણ આટલું તો આપણે થોડું લઈ શકીએ. લઈ શકતા હોય જરા કોમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધીમાં તો એવું થાય કે કદાચ સેબી આપણી પાસેથી આ દીધેલા પૈસા પાછા લેવા આવશે તો ના કાપી લો. 100 પોઈન્ટ માથે ફરે છે ને સેન્સેક્સ, ત્યાં તો એવું થઈ જાય છે કે ના હાથું કોક બાંધીને રાખે ને તો પગેથી કાપી નાખે એમ છે. ના આને તો એક્ઝિટ જ કરો. બાકી 71 વાળું પ્રીમિયમ, કેટલું? 71 વાળું પ્રીમિયમ. મારા એવા કેટલાય મિત્રો છે કે 71 વાળું પ્રીમિયમ 45 હાલતું હોય તો હોલ્ડ કરીને બેઠા હોય. પણ જેવું 71 વાળું પ્રીમિયમ 45 નીચે આવે છે ત્યારે એ 25 પોઈન્ટનો લોસ સહન કરે છે, અને જેવું એ બેક થઈને 81 જાય છે એટલે 10 પોઈન્ટ લઈને ઊભા થઈ જાય છે. તમે વિચારો કે આ આપણી કેવી સાયકોલોજી છે. પ્રોફિટ લોસમાં તો કે 25 પોઈન્ટ બેઠા છે, પ્રોફિટમાં 10 પોઈન્ટ આપણાથી સહન નથી થતા, અને 10 પોઈન્ટ લઈને હોઈ જાય. એક નક્કી કરો મિત્રો કે યા તો મારે એસએલ દેવો છે યા તો મારે ફર્સ્ટ ટાર્ગેટ લેવો છે. હા, આ વસ્તુ નક્કી કરશો ને તો જ પ્રોફિટમાં આવી શકશો, બરાબર. તો
નિફ્ટીના પ્રીમિયમના ચાર્ટ જો જોતા હોય તો કોમેન્ટમાં મેસેજ કરજો, બરાબર? તો ટેલિગ્રામમાં નાખી દઈશ. અને અમારા આ વિડીયો તમને ઉપયોગી થાય છે કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો. અને વધુમાં વધુ વિડીયોને લાઈક કરી અને આપના મિત્રોને શેર કરજો. જો તમારો સહયોગ રહેશે તો અમારી આ સિરીઝ પ્રીમિયમ એનાલિસિસની ચાલુ રહેશે, બરાબર? તો આપના સહકારની અપેક્ષા સહ આજનો આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.